રાત્રે તમારી આંખ અચાનક ખુલી જાય છે. ઘરમાં બધું શાંત હોવા છતાં અજાણી બીક લાગે છે. ક્યારેક એવું લાગે છે કે કોઈ તમને જગાડી રહ્યું છે. તો આ વાતને અવગણશો નહીં, કારણ કે ઘણા ભક્તો માને છે કે માતાજી પોતાના સાચા ભક્તોને મુશ્કેલી પહેલા સંકેત જરૂર આપે છે. અને આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોવો, કારણ કે કદાચ આ વાત તમારા જીવન સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. મિત્રો, આ દુનિયામાં કેટલીક એવી ઘટના બને છે જેને વિજ્ઞાન સંપૂર્ણ રીતે સમજાવી શકતું નથી, પણ ભક્તનું દિલ તરત સમજી જાય છે કે આ કોઈ સામાન્ય વાત નથી. ઘણા લોકો સાથે એવું બને છે કે રાત્રે અચાનક 2 વાગ્યે, 3 વાગ્યે અથવા 4 વાગ્યે આંખ ખુલી જાય, એકદમ ઊંઘ તૂટી જાય, મન ગભરાઈ જાય, અજાણે બેચેની અનુભવાય અને પછી એવું લાગે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમને કંઈક કહેવા માંગે છે. કેટલાક લોકો કહે છે કે તેમને એ સમયે પગલાંનો અવાજ સંભળાયો. કેટલાકને લાગ્યું કે કોઈ બાજુમાં ઊભું છે. તો કેટલાક ભક્તોને અચાનક માતાજીનું નામ યાદ આવવા લાગે છે. આપણા વડીલો વર્ષોથી એક વાત કહેતા આવ્યા છે કે રાત્રિનો સમય માત્ર ઊંઘવાનો સમય નથી, પણ એ સમયે આત્મિક ઉર્જા સૌથી વધુ સક્રિય હોય છે. ખાસ કરીને રાત્રે 3 વાગ્યાનો સમય. ઘણા લોકો તેને દિવ્ય જાગૃતિનો સમય પણ કહે છે, કારણ કે એ સમયે મન સંપૂર્ણ શાંત હોય છે અને ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ વધુ ગાઢ માનવામાં આવે છે. ઘણા ભક્તોના જીવનમાં એવા અનુભવો થયા છે જ્યાં રાત્રે વારંવાર ઊંઘ તૂટવી, મન બેચેન રહેતું હતું અને થોડા દિવસ પછી જીવનમાં કોઈ મોટી ઘટના બનવાની હતી. કોઈ અકસ્માતથી બચી ગયા, કોઈ ખોટા માણસથી દૂર રહી ગયા, કોઈ મોટી મુશ્કેલી આવતા પહેલા સાવધાન થઈ ગયા અને પછી તેમને સમજાયું કે આ બધું માત્ર સંયોગ નહોતું, પણ માતાજીનો આશીર્વાદ અને ચેતવણી હતી. મિત્રો, જ્યારે પણ તમને રાત્રે અચાનક ડર લાગે ત્યારે ગભરાશો નહીં, કારણ કે ડર તમને નબળા બનાવે છે અને ભક્ત ક્યારેય નબળો નથી હોતો. સૌથી પહેલા દિલથી માતાજીનું નામ લો. જય મોગલમાં, જય મેલડીમાં, જય આદ્યશક્તિ. પછી આંખ બંધ કરીને થોડું નામ સ્મરણ કરો. ઘણા ભક્તો કહે છે કે માત્ર માતાજીનું નામ લેતા જ મન શાંત થઈ જાય છે. જો ઘરમાં વારંવાર નકારાત્મકતા અનુભવાતી હોય તો દર સાંજે દીવો પ્રગટાવો, ઘરમાં ભક્તિ રાખો અને સારા વિચારો રાખો, કારણ કે જ્યાં વિશ્વાસ હોય છે
ત્યાં માતાજીની કૃપા જરૂર હોય છે. ઘણા લોકો મુશ્કેલી આવે ત્યારે જ ભગવાનને યાદ કરે છે, પણ સાચો ભક્ત એ છે જે સુખમાં પણ માતાજીને યાદ રાખે. કહેવામાં આવે છે કે માતાજી પોતાના ભક્તને ક્યારેય એકલો નથી છોડતા. મુશ્કેલી આવે તે પહેલાં સંકેત આપે છે અને મુશ્કેલી આવે તો રક્ષા પણ કરે છે. તો મિત્રો, જો તમારી સાથે પણ ક્યારેય એવું બન્યું હોય કે રાત્રે અચાનક ઊંઘ તૂટી ગઈ હોય, અજાણી બીક લાગી હોય અથવા માતાજીનો અહેસાસ થયો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. જય માતાજી. અને આ વિડીયો દરેક ભક્ત સુધી શેર કરજો, કારણ કે કદાચ કોઈ આજે મુશ્કેલીમાં હશે અને તેને માતાજીના આ સંકેતોની ખૂબ જ જરૂર હોય. જય મેલડીમાં, જય માતાજી.